મગજમાં આ એક વસ્તુ નક્કી કરો કે ડાયાબિટીસ સામાન્ય રોગ છે. પ્રમેહ, મધુપ્રમેહ, મીઠી સાકર, મીઠી પેશાબ આવા અનેક નામોથી આ ડાયાબિટીસનો રોગ પ્રચલિત છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો, આજના બ્રોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજના આપણા મહેમાન છે બિપિન સોની, જે બહુ મોટા નાડી વૈદ્ય છે અને એમને 30 વર્ષનો અનુભવ છે. તો બિપિન કાકા, તમારું સ્વાગત છે. જય ભગવાન ધન્વંતરી. ભગવાન ધન્વંતરી આપ સર્વને લાંબુ આયુષ્ય આપે અને આપને દીર્ઘકાલીન નિરોગી જીવન આપે એવી પ્રભુ પ્રાર્થના. આજ રોજ આપે મને અહીંયા આમંત્રણ આપી બોલાવ્યો એ બદલ હું આપનો હાર્દિક આભાર માનું છું. તો આજે આપણે વાત કરવાના છીએ એક એવા રોગ વિશે જે ઘરમાં 5 વ્યક્તિ હોય તો 2 વ્યક્તિને હોય જ છે. એ રોગનું નામ છે ડાયાબિટીસ. તો બિપિન કાકા આપણી વચ્ચે છે, તો આપણે એના અનુભવથી જાણીએ કે ડાયાબિટીસ શું છે. તો બિપિન કાકા, આ ડાયાબિટીસ રોગ વિશે તમે જણાવો ને. માનસીજી, આપનો પ્રશ્ન શ્રેષ્ઠ છે, કારણ કે આજકાલ ડાયાબિટીસ એટલો ભયંકર બળો લીધો છે કે સમાજના લોકો નાનું બાળકથી માંડી અને પુખ્ત વયના અને વૃદ્ધો સુધીના આ રોગથી પીડાય છે. ડાયાબિટીસને આયુર્વેદિકમાં પ્રમેહ કહેવામાં આવે છે. પ્રમેહ, મધુપ્રમેહ, મીઠી સાકર, મીઠી પેશાબ આવા અનેક નામોથી આ ડાયાબિટીસનો રોગ પ્રચલિત છે. બિપિન કાકા, આ ડાયાબિટીસના પ્રકાર કેટલા? ડાયાબિટીસના અમારા આયુર્વેદિકમાં 20 પ્રકાર કયા છે. વાતજ, પિત્તજ અને કફજ, આ 20 પ્રકારના કયા છે. એલોપેથિકમાં સામાન્ય રીતે ડાયાબિટીસને 2 પ્રકારથી જોવામાં આવે છે, H1, H2. H1 સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોમાં આપણને જોવા મળે છે અને એમાં ઇન્સ્યુલિન નામનો જે પદાર્થનો સ્ત્રાવ થવો જોઈએ એ પિનક્રિયા એટલે સ્વાદુપિંડમાં થતો નથી અને બહારથી આપવો પડે છે. 2, H2 જનરલી 40 વર્ષ પછી એટલે કે મોટી ઉંમરના થતો હોય છે અને આ રોગની અંદર એવું છે કે જે ઇન્સ્યુલિન વધારે પડતું ઉત્પન્ન થતું હોય અને પેશાબ વાટે જતું હોય અને પિનક્રિયાસમાં એ ઇન્સ્યુલિનનું શોષણ ન થતું હોય એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. તો બિપિન કાકા, આજકાલ 75% લોકો ડાયાબિટીસથી પીડાય છે, તો એનું કારણ શું? ડાયાબિટીસ એ ખરેખર એવો રોગ છે જે આપણી જીવનશૈલી અને રહેણી કરણીના કારણે ઉત્પન્ન થતો હોય છે. ઘણીવાર આનુવંશિક હોય છે, પણ મોટા ભાગે આપણી જે જીવનશૈલી છે, એક પહેલાં પહેલો શ્રમનો અભાવ. આજકાલ તમે જુઓ તો માણસ ચાલતા નથી. નહીં તો આપણે માનતા હતા કે વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ, પણ આપણે વોકિંગ તો કરતા નથી. ઘરની બહાર નીકળો એટલે સ્કૂટર હોય કે એક્ટિવા હોય કે જે હોઈએ વાહનનો સદંતર ઉપયોગ કરીશું. પહેલું કારણ એ છે. 2, ખાદ્ય પદાર્થો. હવે આજકાલ એવી પરિસ્થિતિ થઈ છે કે લોકોને હોટલનું ખાવાનું વધારે પસંદ છે. પીઝા ને બર્ગર ને પેલી ઈયળો જેવી નૂડલ્સ ને આ અંતે આવું બધું બહુ ખાય છે. આયુર્વેદિક એવું કહે છે કે તમારા સ્થળને અનુરૂપ જે વનસ્પતિ કહેવાય કે અનાજ ઉત્પન્ન થાય તેનો પ્રયોગ કરવો જોઈએ. એ તો આપણે કહેતા નથી. 3, અપૂરતી ઊંઘ, ટેન્શનવાળું જીવન, આ બધા ઘણા કારણો છે જેના કારણે આજે માણસ ડાયાબિટીસના રોગનો શિકાર બન્યો છે. કોઈને ડાયાબિટીસ થયો છે તો એ કઈ રીતે ખબર પડે અને એના લક્ષણો શું? માનસીજી, ડાયાબિટીસના લક્ષણોમાં આપણા શરીરમાં થતા કેટલાક ફેરફારોની આપણે નોંધ લેવી જોઈએ. 1, જે વ્યક્તિને ડાયાબિટીસ હોય એને ભૂખ વધારે લાગશે, તરસ વધારે લાગશે, થાક વધારે લાગશે,
અને નર્વસતા દેખાશે. એટલે કે સ્નાયુઓ નબળા પડી ગયા હોય તેવું ફિલિંગ થશે. ઘણીવાર વારંવાર પેશાબ કરવા જવું પડે છે. આ લક્ષણો જોતાં જ આપણને ખબર પડે કે આપણા શરીરમાં ડાયાબિટીસનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું જોઈએ? તમારો પ્રશ્ન ખરેખર બહુ સુંદર છે. તો મેં તમને પહેલાં જ કહ્યું કે ડાયાબિટીસ એ શ્રમનો અભાવ છે. એક માણસે થોડું ચાલવાનું રાખવું જોઈએ. સતત બેઠાડું જીવન એ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. બે છે મેદ વૃદ્ધિ. જ્યારે પણ શરીરમાં મેદસ્વી ગ્રંથિઓનો સ્ત્રાવ વધે ત્યારે પણ માણસ ડાયાબિટીસનો ભોગ બને છે. 3 જીવનશૈલીમાં એવું છે કે આહાર એ ઔષધ છે. ખોરાક ઉપર કાળજી રાખો. બને એટલા મીઠા અને જેમાં પણ સાકર છે એવા ફ્રૂટ્સ એ ખાવાનું ઓછું રાખો. કડવો પદાર્થ, કડવા રસ એ શરીર માટે સૌથી ઉત્તમ છે. આપણા સર્ટ રસ છે, ખાટો, ખારો, ગળ્યો, તીખો, તુરો, કડવો. આ જે રસ છે એમાં શરીરમાં ડાયાબિટીસવાળા વ્યક્તિ માટે કડવો રસ સૌથી શ્રેષ્ઠ છે. કડવા રસમાં આપણે કારેલા, મામેજુઓ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે શ્રેષ્ઠ ઔષધ જો આયુર્વેદિકમાં બતાવ્યું હોય તો તે છે લીમડાની ગળો. લીમડાના વૃક્ષની આસપાસ આપણી આંગળી જેટલી જાડી એક વેલ લીમડા ઉપર ચડતી હોય, એને ગળો કહેવામાં આવે. આનો નિત્ય ઉપયોગ કરવામાં આવે. એના ટુકડાને પાણીમાં પલાળી રાખવામાં આવે, સવારે ઉકાળીને પીવામાં આવે તો ડાયાબિટીસ થાય જ નહીં, એવું મારું વ્યક્તિગત માનવું છે. જે વ્યક્તિને ડાયાબિટીસ નથી થયો તો એ વ્યક્તિને ડાયાબિટીસ ના થાય એના બાબતે એને શું કરવું જોઈએ? આપણામાં એક અંગ્રેજીમાં કહેવત છે, ફ્રીક્વન્સી ઇઝ બેટર ધેન ક્યોર. આપણે બધા સામાન્ય એવું માનીએ છીએ કે ખોરાકનું પાચન પેટમાં જઠર, યકૃત, આંતરડામાં થાય એવું માનીએ છીએ. હકીકતમાં ખોરાકના પાચનની શરૂઆત આપણા મોઢાથી થાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જવ એવા કાર્બોદિત પદાર્થ લેતા હોઈએ છીએ. અને એ કાર્બોદિત પદાર્થને તમે જેમ જેમ ચાવો છો ને એમ તમને કેવા લાગે છે? મીઠા ગળ્યા લાગે છે. કારણ કે આપણા લાળ રસની અંદર રહેલું ટાયલિન નામનું પાચક દ્રવ્ય છે એ એમાં ભળે છે. એ કાર્બોદિત પદાર્થનું શર્કરા એટલે કે સાકરમાં રૂપાંતર કરે છે. હવે ઉત્પન્ન થયેલી આ શર્કરા એ પેશાબ, પસીનો એ રીતે કે શ્વાસોશ્વાસ દરમિયાનમાં બહાર નીકળવી જોઈએ. એ જ્યારે ન નીકળે અને પેશાબ માટે બહાર નીકળે એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. આ તમે જુઓ કે ડાયાબિટીસના પેશન્ટને ચાલવા ઉપર ભાર મૂકવામાં આવે છે. બહુ સરસ સમજી શકાય એ વાત છે કે ચાલવાથી માણસને શું થાય? પરસેવો પડે એટલે વધારાની સાકર બહાર નીકળે. 2 ચાલવાથી બીજું શું થાય? શ્વાસોશ્વાસની ક્રિયા તીવ્ર બને એટલે ઉચ્છ્વાસમાં પણ જેમ પાણીની વરાળ નીકળે છે ને એમ સાકર પણ નીકળે. એથી ડાયાબિટીસના પેશન્ટે ચાલવાનું વધારે રાખવું. 2 અત્યારે મારી દૃષ્ટિએ મોટાભાગના રોગ છે એ ટેન્શનનું પરિણામ છે. આજ તમે જુઓ ને તો નાના બાળકને ભણવાનું ટેન્શન, મોટાને કમાવાનું ટેન્શન, લોકોને અનેક પ્રકારના ટેન્શન. આ ટેન્શન એ ડાયાબિટીસનો સૌથી મોટો મિત્ર છે. જનરલી એવું થાય કે તમે જોજો ટેન્શનના કારણે તમારી પાચન ક્રિયા મંદ થશે. પાચન ક્રિયા મંદ થાય એટલે શરીરમાં
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ 7 ધાતુ ઉત્પન્ન થવી જોઈએ. એ પ્રમાણસર ઉત્પન્ન થાય નહીં. આમ ઇનડાયરેક્ટલી આપણે જોઈએ ને તો આ ડાયાબિટીસના રોગને પાચન સાથે પણ સંયોજન છે. તો તીવ્ર ભૂખ લાગે ત્યારે ચાવી ચાવીને ખાઓ તો પણ ડાયાબિટીસમાંથી તમે ઘણા અંશે મુક્તિ મેળવી શકશો. વિપિન કાકા, આજનો આપણો એપિસોડ સ્પેશિયલી ડાયાબિટીસ વિશે હતો. તો કોઈ પણ માણસને સ્પેશિયલી ડાયાબિટીસ થયું હોય તો એને આપ કંઈ કહેવા માંગો છો? મારા વાલા ચાહકો, ડાયાબિટીસ એવો કોઈ ખતરનાક કે ભયંકર કે જીવલેણ રોગ નથી. મગજમાં આ એક વસ્તુ નક્કી કરો કે ડાયાબિટીસ સામાન્ય રોગ છે. આપણા શરીર ઉપર માનસિક અસર એટલી બધી હોય છે કે જ્યારે તમને એમ લાગે કે મને કોઈ રોગ થયો છે તો ન થયો હોય તો પણ થાય. ડાયાબિટીસને તકેદારી ખોરાકમાં રાખો, ચાલવાની ટેવ રાખો, ગળ્યા પદાર્થ ઓછા ખાઓ. આવી સામાન્ય આહાર વિહાર અને જીવનશૈલી બદલવાથી તમે 100% ડાયાબિટીસમાંથી મુક્ત થઈ શકશો. ભગવાન તમને પણ ડાયાબિટીસમાંથી ઝડપથી મુક્ત કરે એ ભગવાન ધન્વંતરીને હું પ્રાર્થના કરું છું. તો આવા જ અલગ અલગ રોગ વિશે અલગ અલગ માહિતી આપશે બિપિન કાકા અલગ અલગ એપિસોડમાં. તો ત્યાં સુધી અમારી ચેનલ પગ દશકને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં.